મામકાઃ પાંડવાઃ. ગુરુકુળનો વિદ્યાભ્યાસ હોય, ખેલકૂદનું મેદાન હોય કે પછી કુરુક્ષેત્રનું યુદ્ધ મેદાન. એઝ એ પેરેન્ટ ધૃતરાષ્ટ્ર હંમેશા એમ જ પૂછતા કે મરા અને પાંડુના બાળકો શું કરે છે. આ એમનામાં રહેલ મરા અને તારાનો ભાવ, આપણાપણાનો અભાવ આપણને સ્પષ્ટ બતાવે છે કે એમના હૃદયમાં બાળકો પ્રત્યે કેટલું અને કેવું અંતર છે. આ અંતરને કારણે, આ ભાવને કારણે સર્જાયું કુરુક્ષેત્રનું યુદ્ધ અને થયો સર્વનાશ. આ વાત આપણને સૌને ખબર છે. આપણને પણ કેટલીક વખત સમાજમાં આવું જ કંઈક જોવા મળે છે. વડીલોમાં રહેલ મરા તરાનો ભાવ, આપણાપણાના અભાવને કારણે સંબંધોનું વૃક્ષ વિલાઈ જાય છે, સુકાઈ જાય છે. એની ઉપર સ્નેહના ફળ ફૂલ વિકસતા નથી, જેને કારણે નેક્સ્ટ જનરેશનમાં દ્વેષ અને ઈર્ષ્યા આવે છે. નાહકના તેઓ વચ્ચે અંદરો અંદર દુશ્મની થઈ જાય છે, જેને કારણે થાય છે સંબંધો અને સ્નેહનો સર્વનાશ. આ દ્રષ્ટાંત પરથી આપણને બોધ એ જ મળે છે કે આવનાર પેઢીની દિશા અને દશા વડીલોના હાથમાં છે. જય શ્રી કૃષ્ણ.